હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સીસીઈની પ્રિલિમ્સ જે છે એ પ્રમાણે ઇંગ્લિશ કાઢવાનો પ્રયત્ન કરેલો છે. સિલેબસ મુજબ કોઈ પણ આડાઓળો એક પણ પ્રશ્ન લીધેલો નથી. અને મિત્રો, તમારા પીડીએફ જોઈતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ પરથી આ લિંક પરથી તમને છે મળી જશે. મિત્રો, જોઈએ પહેલો પ્રશ્ન વન બાય વન. ધ ફર્સ્ટ ટેસ્ટ બિગિન્સ ખાલી જગ્યા થર્સડે એટ ચેન્નઈ. મિત્રો, એટ પ્રિપોઝિશન ક્યારે આવે? એટ પ્રિપોઝિશન મિત્રો ચોક્કસ સ્થળ હોય ને, ચોક્કસ સ્થળ, ત્યારે એટ પ્રિપોઝિશન લાગે છે. અને મિત્રો, એટની સાથે વાત કરી દઈએ આપણે. એટ ક્યારે લાગે? એટ છે મિત્રો નૂન, એટલે બપોરનો સમય. ધ વીકેન્ડ, સપ્તાહનો અંત. અને મિત્રો, સમય ચોક્કસ સમય હોય. સમય કેવો હોય? ચોક્કસ ટાઈમ હોય ને ત્યારે મિત્રો છે એટ પ્રિપોઝિશન લાગે છે. ખાસ યાદ રાખજો. અને ફ્રેન્ડ્સ, બીજી વાત કરી દઈએ. અને એટ છે એટલી વસ્તુમાં લાગશે. અને ક્યાં ચોક્કસ સ્થળ હોય ત્યારે, ચોક્કસ સમય હોય ત્યારે. અને ખાસ યાદ રાખો નૂન અને ધ વીકેન્ડ, ત્યારે એટ લાગશે. અને મિત્રો, અહીં મેં શોર્ટકટ બીજી પણ આપેલી છે, ડીડી ઓન અને મા ઇન. આ ડીડી ઓન અને માઇન શું છે એ પહેલાં મિત્રો આને હું રબ કરી નાખું છું. તો જોઈએ, ડીડી ઓન. મિત્રો, ઓન છે એ ક્યારે આવે? તો કે ડી એટલે મિત્રો ડેટ. કોઈ પણ ડેટ હોય અને મિત્રો ડે હોય. ડેની અંદર સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે ગમે દિવસ હોય ત્યારે કયો પ્રિપોઝિશન આવશે મિત્રો? ઓન આવશે. અને કોઈ પણ ડેટ આપેલી હોય તો કે 3/10/2024, 3/10/2023, કોઈ પણ મિત્રો છે ડેટ આપેલી હોય ત્યારે છે ઓન પ્રિપોઝિશન આવે છે. ખાસ યાદ રાખજો. ક્યારે આવશે? ડીડી ઓન યાદ રાખશું. ડેટ ને ડે, કોઈ પણ વાર હોય, કોઈ પણ તારીખ હોય ત્યારે આપણે ઓન પ્રિપોઝિશન લગાવવાનું છે. અને ઇન મિત્રો તો કે માઇન. માઇન મિત્રો યાદ રાખવાનું શોર્ટકટ છે. એમ એટલે મિત્રો થશે મંથ, અને વાય એટલે થશે યર. કોઈ પણ મંથ આપેલો, જાન્યુઆરી, ડિસેમ્બરની અંદર કોઈ પણ મહિનો આપેલો હોય અને મિત્રો વર્ષ આપેલો હોય યર, 1993, 1994, 2024, 2023 ગમે તે મિત્રો યર આપેલું હોય ત્યાં કયું પ્રિપોઝિશન આવશે? ઇન આવશે. અને ઇન પ્રિપોઝિશન વધારામાં જોઈએ, ઇન પ્રિપોઝિશન ક્યારે લાગશે અહીં મિત્રો ધ્યાન આપજો. કોઈ પણ સિઝન હોય, સમર હોય, મોન્સૂન હોય, વિન્ટર હોય, ત્યારે મિત્રો ઇન પ્રિપોઝિશન આવશે. ઇન ધ મોર્નિંગ હોય, આ તો આપણે વાપરીએ છીએ. ઓકે. અને ઇન એન અવર હોય, 1 કલાકની વાત થયેલી હોય ત્યારે પણ કયો પ્રિપોઝિશન આવશે? ઇન પ્રિપોઝિશન આવશે. અને મિત્રો, ઓન ક્યારે આવશે? તો કોઈ પણ દિવસ હોય મિત્રો, બર્થડે હોય, ચોક્કસ સમયે હોય એટલે ઓન માય બર્થડે. ઓન અ બાઇસિકલ મિત્રો, બાઇસિકલ છે મિત્રો, સાયકલ છે ને કેટલા પૈડા હોય? તો કે 2 પૈડા હોય. પરંતુ મિત્રો 4 પૈડા હોય એટલે કે બસ હોય, ટ્રેન હોય, પ્લેન હોય. તો મોટું મિત્રો વાહન હોય ત્યારે મિત્રો તમારે પ્રિપોઝિશન બાય લગાવવાનું છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાય પ્રિપોઝિશન ક્યારે લાગશે? જ્યારે મોટું વાહન હોય, એટલે કે બસ હોય, પ્લેન હોય અને ટ્રેન હોય ત્યારે. અને મિત્રો બાઇસિકલ હોય એટલે કે સાયકલ હોય ત્યારે તમારે ઓન પ્રિપોઝિશન લગાવવાનું છે. ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ગમે તે વાર હોય મિત્રો, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે ગમે તે વાર હોય, આપણે વાત કરી છે ડે હોય, ત્યારે મિત્રો તમારે ઓન પ્રિપોઝિશન લગાવવાનું છે. અને તમે જોઈ શકો છો અહીંયા કયો છે મિત્રો થર્સડે, ગુરુવાર વાર છે એટલે મિત્રો કયું પ્રિપોઝિશન આવશે? ઓન પ્રિપોઝિશન આવશે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. રેડી? બીજો પ્રશ્ન જોઈએ. આઈ હેવ રીડ ખાલી જગ્યા બુક યુ આર ટોકિંગ ઓફ. હવે મિત્રો તમે જોશો ને તો બુક આપેલું, શું આપેલું છે? બુક આપેલું છે. હવે બુક તમે જો એટલે તમને એમ લાગે કે એ અથવા તો એન પ્રિપોઝિશન આવશે, પરંતુ એ અથવા એન પ્રિપોઝિશન આવશે નહીં. હવે એન ને એન ક્યાં લાગે એ પણ જોઈ લઈએ. બુક જોતા તમને એમ જ લાગે એન એન જ આવશે, પરંતુ એ અને એન પ્રિપોઝિશન ક્યાં આવે એ પણ તમને ખબર હોવી જોઈએ. પહેલાં તો વસ્તુ છે કેવી હોવી જોઈએ? અનિશ્ચિત હોવી જોઈએ. અનિશ્ચિત વસ્તુ હોવી જોઈએ, એક વચન હોવું જોઈએ અને ગણી શકાય તેવું હોવું જોઈએ. આ 3 નિયમ કામ કરતા હોય ને ત્યાં જ મિત્રો એ અને એન આવશે. તો કે બુક છે અનિશ્ચિત છે, કઈ બુક છે આપણને કીધું નથી. અનિશ્ચિત છે, હા, એક વચન પણ છે અને બુક ગણી શકાય એમ છે. એ અને એન આવશે ચોક્કસ. હવે આપણે ઉતાવળમાં એ અને એન મૂકી દઈએ, પરંતુ મિત્રો આગળ વાક્ય વાંચવાનું છે. આઈ હેવ રીડ ખાલી જગ્યા બુક યુ આર ટોકિંગ ઓફ. તમે જે બુકની વાત કરતા હતા ને એ બુક મેં છે વાંચી લીધી છે, વાંચી નાખી છે. એટલે તમે જે બુકની વાત કરતા હતા ને એટલે બુક કેવી થઈ ગઈ મિત્રો? ચોક્કસ થઈ ગઈ. એટલે આની અંદર આર્ટિકલ કયું આવશે? ધ આર્ટિકલ આવશે. સમજ્યા? અને ધ આર્ટિકલ છે હંમેશા ચોક્કસતા માટે વપરાય છે. કેની માટે? ચોક્કસતા માટે વપરાય છે. અને મિત્રો યુનિક, કાંઈક શું હોય? યુનિક હોય ત્યારે મિત્રો છે ધ આર્ટિકલ આવે છે.
એક એના અંદર આવશે નહીં, કારણ કે તમે જે બુકની વાત કરતા હતા એ બુક છે મેં વાંચી લીધી છે. અને કયો કાળ છે? આ હેવેસ પ્લસ V3 મિત્રો. રીડના 3 રૂપો સરખા છે, V1 V2 અને V3. અને મિત્રો આ છે પૂર્ણ વર્તમાન કાળ. કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ, હેવેસ પ્લસ V3. યાદ રાખી લેજો, આની અંદર ધ આર્ટિકલ આવશે. એની પછી મિત્રો ત્રીજા પ્રશ્નની વાત કરીએ આપણે. ધ થીફ ખાલી જગ્યા માય હાઉસ. ધ થીફ ખાલી જગ્યા માય હાઉસ. મિત્રો આ પ્રશ્ન છે ફ્રેઝલ વર્બનો છે. શેનો છે? ફ્રેઝલ વર્બ. તમે મિત્રો સિલેબસ જોશો એટલે તમને આઈડિયા આવશે. ફ્રેઝલ વર્બ 100% પરીક્ષામાં પૂછાવાનું છે અને એટલું બધું કાંઈ અઘરું નથી. તમને ખાલી ગુજરાતી કરતાં આવડે તો વાંધો આવડશે નહીં. હવે મિત્રો ગમે ત્યારે જે આપણે સૌ જાણીએ છીએ બ્રેક એટલે શું થાય? પહેલાં તો બ્રેક V1 છે, V2 એનું બ્રોક થાય છે, બ્રેક, બ્રોક, બ્રોકન. આ ત્રીજું રૂપ છે. આ V1 છે, V2 છે અને આ V3 છે. અને મિત્રો બ્રોક આ V2 છે એ હંમેશા મિત્રો સાદા ભૂતકાળમાં વપરાય. કયા કાળમાં વપરાય? સાદા ભૂતકાળમાં. અને મિત્રો V3 છે પૂર્ણ કાળમાં આવે છે. યાદ, V2 એવું છે જે હંમેશા સાદા ભૂતકાળમાં જ આવે, બીજે કોઈ પણ જગ્યાએ V2 વપરાતું નથી. ધ થીફ ખાલી જગ્યા માય હાઉસ. હવે બધાને ગુજરાતી કરી. બ્રેક એટલે મિત્રો થાય છે તોડવું. શું થાય છે? બ્રેક એટલે તોડવું થાય છે. અને ગાડીમાં આપણે બ્રેક મારીએ છીએ એ. ઓકે, હવે જોઈએ બ્રોક થ્રુ. બીજું રૂપ આપેલું છે બ્રોક થ્રુ. બ્રોક થ્રુ એટલે મિત્રો થાય છે અનએક્સપેક્ટેડ સક્સેસ. અનએક્સપેક્ટેડ સક્સેસ હોય, જેની આપણને આશા ન હોય એવી આપણને સફળતા મળે ત્યારે મિત્રો બ્રોક થ્રુ આવે, એટલે કે બ્રેક થ્રુ આવે. પરંતુ એવું તો અહીં કે અર્થ નીકળતો નથી. ચોરે છે આશા ન હોય એવું હાઉસમાં પ્રવેશ કરે એવું તો આવે નહીં. એના પછી બ્રોક આઉટ. બ્રોક આઉટ એટલે મિત્રો થાય છે સ્પ્રેડ. SPEAD. સ્પ્રેડ. સોરી મિત્રો, અહીં સ્પેલિંગ મિસ્ટેક છે થોડી, ફરીથી લખું છું. સ્પ્રેડ એટલે મિત્રો થાય છે અચાનક ફેલાવવું. શું થાય છે? અચાનક ફેલાવવું એવો અર્થ નીકળે છે. હવે અચાનક ફેલાવવામાં અર્થ નીકળતો નથી એટલે આ પણ નહીં આવે. બ્રોક ઓફ એટલે કે બ્રેક ઓફ. બ્રેક ઓફ એટલે મિત્રો થાય છે અંત લાવવો. શું થાય છે? અંત લાવવો એવો અર્થ નીકળે છે. તમને જે મિત્રો નથી આવડતી બુક લઈને લખતા જજો એટલે વધારે આઈડિયા તમને આવશે. પહેલાં તો બ્રેક થ્રુ એટલે અનએક્સપેક્ટેડ સક્સેસ, એટલે કે આશાને એવી સફળતા મળી. બ્રેક આઉટ એટલે મિત્રો અચાનક ફેલાવવું. બ્રેક ઓફ એટલે મિત્રો અંત લાવવો. કોઈ પણ વસ્તુનો છે, સંબંધનો છે, અંત લાવવાને મિત્રો બ્રેક ઓફ કહેવામાં આવે છે. આપણે બ્રેકઅપ શબ્દ પણ વાપરીએ છીએ, એ પણ આવશે મિત્રો. ઓકે, હવે લાસ્ટમાં જે આપ્યું છે બ્રોક ઇન્ટુ. બ્રોક ઇન્ટુ એટલે મિત્રો એન્ટર ફોર્સફુલી. એટલે મિત્રો ફોર્સફુલી એટલે શું થાય? એ કે દબાણથી મિત્રો કહેવાય ને કે જે આપણે છે બ્રેક. હવે ધ થીફ બ્રોક ઇન્ટુ માય હાઉસ. મારા ઘરની અંદર છે મિત્રો પ્રવેશ કર્યો. કેમ? ફોર્સફુલી મારા ઘરની અંદર પ્રવેશ કર્યો. કોણે? તો કે ચોરે. કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. કેમ કે અહીંયા બ્રોક આપ્યું છે. બ્રોક ઇન્ટુ આની અંદર આપણો જવાબ આવશે. કયો છે? ઓપ્શન ડી છે આપણો જવાબ આવશે. એની પછીના પ્રશ્નની વાત કરીએ, ચોથા પ્રશ્નની. ઇટ વોઝ ખાલી જગ્યા હુ ડીડ ધીસ. મિત્રો આની અંદર હું શોર્ટકટ તમને આપીશ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો શોર્ટકટને. તો કે ઇટ વોઝ આપેલું હોય, ઇટ વોઝ શરૂઆતમાં હોય, ઇટ ઇઝ હોય શરૂઆતમાં. એના પછી હંમેશા ખાલી જગ્યા હોય ને તો હંમેશા કરતા આવશે. શું આવશે એની અંદર? કરતા આવશે. એટલે કે સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટની અંદર આપણે સૌ જાણીએ છીએ આઈ છે, વી છે, યુ છે, હી, શી, ઇટ છે અને ધે છે. આ બધા શું છે? કરતા છે. ઓકે, એક વચન અને બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલની અંદર. તો અંદર કરતા ક્યાં છે? આ તો મિત્રો કર્મ છે, આ પણ કર્મ છે. અને આ મિત્રો ઇટ સેલ્ફ છે. ઓકે, સ્વવાચક સર્વનામ છે. તો આની અંદર મિત્રો અહીં શું આવશે? કરતા હી આપેલું છે. તો આની જવાબ શું આવશે મિત્રો? હી જવાબ આવશે. હજી મિત્રો શોર્ટકટ આની અંદર જોઈ લઈએ તો કે ઇટ વોઝ હી હુ ડીડ ધીસ. અને મિત્રો હંમેશા બીજી શોર્ટકટ આપી દો, યાદ રાખી લેજો. આવી રીતનું હોય ત્યારે ઇટ વોઝ આપેલું હોય અને પછી કરતા આપેલું હોય અને પછી મિત્રો શું આપેલું છે? હુ આપેલું છે. અને હુ પછી હંમેશા શું આવશે? એના પછી જે છે ને એમાં V2 આવશે. યાદ રાખી લેજો, V2 આવશે. શું આવશે? V2. એટલે કે મિત્રો ધારો કે સી હોય, સી, સો, સીન. એટલે કે મિત્રો V2 આ સો થયું છે. ટેક, ટુક, ટેકન તો ટુક આવશે. સ્પીક, સ્પોક, સ્પોકન તો સ્પોક આવશે. એટલે કે V2 આવશે. યાદ રાખી લેજો. અહીંયા પણ તમને એ લોકો પરીક્ષામાં ખાલી જગ્યા મૂકી શકે છે તો ત્યાં V2 આવશે. યાદ રાખજો. પરંતુ ઇટ વોઝ હોય, ઇટ ઇઝ હોય તો મિત્રો અહીંયા V1 આવશે. શું આવશે? V1 આવશે. ઓકે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. યાદ રાખી લેજો.
એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, પાંચમા પ્રશ્નની. ધેર ઇઝ ખાલી જગ્યા કોફી ઓન ધ શેલ્ફ. હવે મિત્રો અહીંયા બે વસ્તુ આપેલી છે. હવે તો અ ફ્યુ આપેલો હોય, શોર્ટકટ આપો, યાદ રાખજો. અ ફ્યુ આપેલો હોય, ખાલી ફ્યુ આપેલું હોય, ધ ફ્યુ આપેલું હોય, ત્યારે હંમેશા એના પછી મિત્રો હંમેશા છે એ નામ છે કેવું હશે? બહુવચન હશે. કેવું હશે? બહુવચન હશે. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીં અ ફ્યુ લગાડું અને પછી કોફી છે બહુવચન છે, કોફી છે મિત્રો એક વચન છે. કેવી છે? સિંગ્યુલર છે. તો એક વચનમાં છે અ ફ્યુ આવવાનું નથી એટલે અ ફ્યુ નહીં આવે. એવી જ રીતે મિત્રો મેની આપેલું હોય, મેની આપેલું હોય, મેની પછી પણ હંમેશા કેવું હશે મિત્રો? ખાલી જગ્યામાં બહુવચન હશે. તો મિત્રો અહીં મેની લગાડું તો કોફી તો એક વચન છે એટલે મેની પણ નહીં આવે. હવે મિત્રો સમ અને એની બાકી રહ્યું. હવે આપણને ખબર પડી કે અ ફ્યુ પણ નહીં આવે, મેની પણ નહીં આવે. હવે બાકી રહ્યું છે સમ અને એની. સમ અને શું બાકી રહ્યું છે? એની બાકી રહ્યું છે. હવે એની પણ તમને શોર્ટકટ આપી દઉં, ધારદાર શોર્ટકટ છે, યાદ રાખી લેજો. સમ ક્યારે આવે અને એની ક્યારે આવે? મિત્રો એની હંમેશા નકાર વાક્ય હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય. પછી એની બળી હોય કે સમ બળી હોય. ઓકે, યાદ રાખી લેજો. એની હંમેશા નકાર વાક્ય અને પ્રશ્નાર્થમાં આવે. મિત્રો આ જુઓ તો ધેર ઇઝ ખાલી જગ્યા કોફી ઓન ધ શેલ્ફ. આ નકાર પણ નથી અને પ્રશ્નાર્થ પણ નથી એટલે એની નહીં આવે. તો કયું આવશે મિત્રો? અને સમ હંમેશા મિત્રો છે હકાર વાક્યની અંદર જ આવે. યાદ રાખી લેજો, હકાર વાક્યની અંદર જ સમ આવશે એટલે આપણો જવાબ બચશે સમ. તો મિત્રો ગમતું હોય ને તો કમેન્ટ કરજો ખાસ મિત્રો. એના પછીમાં છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ. હવે શરૂઆતમાં ધ મેસેજ આપ્યું છે અને મિત્રો ધ મેસેજ છે એ ક્રિયા કરી શકે નહીં એટલે આ કેવું વાક્ય છે મિત્રો? પેસિવ છે. કેવું છે? પેસિવ વોઇસ છે. કેવું છે? પેસિવ વોઇસ. અને પેસિવ વોઇસમાં આપણે સૌ જાણીએ છીએ, જેને ખબર છે એને, પેસિવ વોઇસમાં હંમેશા છે V3 આવે છે. શું આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ભૂત કૃદંત આવે છે. હવે આની અંદર ક્રિયાપદનું ભૂત કૃદંત ગોતવાનું છે. આની અંદર છે તો કે આની અંદર પણ નથી. સેન્ડનું મિત્રો થાય, પહેલાં તો લખી દઉં. પહેલું રૂપ છે સેન્ડ છે, બીજું રૂપ અને ત્રીજું રૂપ સરખું છે સેન્ડ, સેન્ટ, સેન્ટ. ઓકે, સેન્ડ, સેન્ટ, સેન્ટ. સેન્ડેડ નહીં થાય, યાદ રાખી લેજો મિત્રો. તો સેન્ટ થાય. સેન્ટ ક્યાં આપેલું છે? સેન્ટ આમાંય નથી આપેલું, આમાંય નથી આપેલું, આ V1 છે મિત્રો. અહીં સેન્ટ આપેલું છે, ઇઝ સેન્ટ. તો આપણો જવાબ કયો બનશે? ઇઝ સેન્ટ જવાબ બનશે. ઓકે, ધ ડોક્ટર ઇઝ સેન્ટ ટુ ધ, સોરી મિત્રો, ધ મેસેજ ઇઝ સેન્ટ ટુ ધ ડોક્ટર ઇન ટાઈમ. સમયસર ડોક્ટરને સંદેશો મોકલવામાં આવે છે. ઓકે, અને મિત્રો અહીં ઇઝ સેન્ડિંગ છે એ મિત્રો કયો કાળ છે? ચાલુ વર્તમાન કાળ છે, એક્ટિવ છે. વોઝ સેન્ડિંગ છે ચાલુ ભૂતકાળ છે, એક્ટિવ છે. વિલ સેન્ડ છે મિત્રો સાદો ભવિષ્યકાળ છે, એક્ટિવ છે. અને ઇઝ સેન્ટ છે મિત્રો એ સાદો વર્તમાન કાળ છે અને કેવો છે મિત્રો? પેસિવ છે. યાદ રાખી લેજો. એના પછીની વાત કરીએ આપણે સાતમા પ્રશ્નની. માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ વ્યૂ ટુ ખાલી જગ્યા ન્યૂઝપેપર. આની અંદર મિત્રો તમે શોર્ટકટ યાદ રાખી લો, ગમે ત્યારે વિથ અ વ્યૂ ટુ આપેલું હોય, વિથ અ વ્યૂ ટુ, એના પછી હંમેશા ક્રિયાપદને શું આવશે? આઈએનજી આવશે. ઓકે, ઇન ઓર્ડર ટુ આપેલું હોય, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ આપેલું હોય ત્યારે હંમેશા ક્રિયાપદને શું આવશે? V1 આવશે. એના પછી ફોર આપેલું હોય, ફોર આપેલું હોય એના પછી હંમેશા ક્રિયાપદને શું આવશે? આઈએનજી આવશે. અને ટુ આપેલું હોય હંમેશા ક્રિયાપદને શું આવશે? V1 આવશે. આટલી શોર્ટકટ તો તમને ખબર જ હોવી જોઈએ. વિથ વ્યૂ ટુ, એના પછી જે ખાલી જગ્યા આવે ને આઈએનજી લાગે. તો અંદર ઓપ્શનમાં જુઓ તો વિથ વ્યૂ ટુ પછી ખાલી જગ્યામાં એકેમ આઈએનજી છે તો કે આઈએનજી ડાયરેક્ટ આઈએનજી આવવું જોઈએ. આ નો આવે મિત્રો, આમાં આઈએનજી નથી લાગ્યું, અહીંયા તો સહાયકારક લાગ્યું, આ પણ નહીં આવે. રીડ્સ આ પણ નહીં આવે, ડાયરેક્ટ આઈએનજી અહીંયા લાગેલો છે. આ જવાબ આવશે. માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ રીડિંગ ન્યૂઝપેપર. મારી બહેન છે લાઇબ્રેરી જાય, શું કામ જાય છે? કે ન્યૂઝપેપર વાંચવા માટે જાય છે. આ બધા મિત્રો છે હેતુ દર્શક છે. શું છે? હેતુ દર્શક વાક્યો છે. કેવા છે? પર્પઝ સોવિંગ સેન્ટેન્સ જેને કહી શકાય. આનું વાક્ય આવી રીતે પણ બનાવી શકો. માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ રીડ ન્યૂઝપેપર. ઓકે, V1 આવશે. માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ફોર રીડિંગ ન્યૂઝપેપર. આપણું વાક્ય બને માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ટુ રીડ ન્યૂઝપેપર. બધાનો અર્થ છે કેવો નીકળે છે? સેમ નીકળે છે. ઓકે, હવે હું વિથ વ્યૂ ટુ ની જગ્યાએ આ ત્રણ છે એ ત્રણે ત્રણ વાપરી શકું છું. તો આ મિત્રો છે આની નોંધ કરી લેજો ખાસ. નોંધ કરવા કરતાં યાદ રાખી લો, વિથ વ્યૂ ટુ પછી આઈએનજી આવે, ઇન ઓર્ડર ટુ પછી V1 આવે, ફોર પછી આઈએનજી આવે, ટુ પછી V1 આવે. એના પછી મિત્રો આઠમા પ્રશ્નની વાત કરું. ધ મોસ્ટ નિયરલી ઓપોઝિટ વર્ડ ઓફ એનોનિમસ. તો મિત્રો એનોનિમ ઓપોઝિટ કીધો છે અને એનોનિમસ એટલે મિત્રો થાય છે અજાણ્યું. શું થાય છે?
અજાણ્યું, अपरिचित, अपरिचित આવો અર્થ નીકળે છે, અજાણ્યું, अपरिचित। હવે જોઈએ ઓપ્શનમાં જોઈએ આપણે કેવું ગોતવાનું છે, ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી ગોતવાનું છે, અજાણ્યાનું તો વિરુદ્ધાર્થી થાય છે જાણીતું। તો ડિસ્પેરેટ, ડિસ્પેરેટ એટલે મિત્રો થાય છે નિરાશ, શું થાય છે, ડિસ્પેરેટ એટલે નિરાશ કરવું થાય છે। સાઇન્ડ એટલે થાય છે જાણીતું થાય છે, સાઇન્ડ એટલે જાણીતું થાય છે। ડિફાઇન્ડ એટલે વ્યાખ્યાયિત થાય છે, વ્યાખ્યાયિત થાય છે। એક્સપર્ટ એટલે થાય છે નિષ્ણાંત થાય। તો આની અંદર જવાબ શું આવશે મિત્રો, સાઇન્ડ, સાઇન્ડ એટલે શું થાય મિત્રો, જાણીતું થાય છે। તો આપણો જવાબ કયો બનશે, એનોનિમસ નું વિરુદ્ધાર્થી થાય છે સાઇન્ડ। આપણો જવાબ બનશે ઓપ્શન બી। ઓકે, એના પછી મિત્રો વાત કરીએ 9મા પ્રશ્નની, ચૂઝ ધ સિમિલર સિનોનિમ એટલે સમાનાર્થી ગોતવાનું છે ફુમિગેટનું। ફુમિગેટનું આપણે શું ગોતવાનું છે, સમાનાર્થી ગોતવાનું છે। પહેલાં તો ફુમિગેટનો અર્થ તમને ખબર હોવી જોઈએ। ફુમિગેટ એટલે મિત્રો થાય છે પવિત્ર કરવું, શુદ્ધ કરવું। શું થાય છે, પવિત્ર કરવું અથવા બીજું છે શુદ્ધ કરવું। પવિત્ર કરવું અને શુદ્ધ કરવું। હવે આનો અર્થ કાઢીએ બધાનો, આપણે કેવું ગોતવાનું છે, સમાનાર્થી ગોતવા। ઇનફેક્ટ, ઇનફેક્ટ એટલે મિત્રો થાય છે ચેપ લાગવો, ચેપ લાગવો, ઇનફેક્ટ એટલે ચેપ લાગવો થાય છે। ડિફાઇલ, ડિફાઇલ એટલે મિત્રો થાય છે મલિન કરવું, મલિન કરવું। મલિન એટલે શું થાય મિત્રો, મલિન કરવું એટલે અપવિત્ર કરવું એવો થાય છે। ઓકે, એટલે મિત્રો આનું તમને જો વિરુદ્ધાર્થી પૂછ્યું હોત ફુમિગેટનું શું આવત, ડિફાઇલ આવત। ઓકે, યાદ રાખજો। સેનિટાઇઝ એટલે મિત્રો થાય શુદ્ધ કરવું, શુદ્ધ કરવું। સેનિટાઇઝ શબ્દ બહુ વાપર્યો છે કોરોનામાં આપણે। અને કન્ટેમિનેટ, કન્ટેમિનેટ એટલે થશે બગાડવું। શું થશે, બગાડવું। થોડાક તમને મિત્રો વોકેબ તમારી થોડુંક સારી હોય તો તમારે છે વાંધો આવે નહીં। ઓકે મિત્રો, તો કન્ટેમિનેટ એટલે બગાડવું થાય, સેનિટાઇઝ શુદ્ધ કરવું થાય, પવિત્ર કરવું થાય, ડિફાઇલ એટલે મલિન કરવું, જે મિત્રો ફુમિગેટનું વિરુદ્ધાર્થી છે। ઇન્ફેક્ટ એટલે ચેપ લગાડવો થાય, તો સિમિલર આનું છે ફુમિગેટનું શું થાય છે, સેનિટાઇઝ છે। આપણો જવાબ શું આવશે, ઓપ્શન સી છે આપણો જવાબ આવશે। એના પછી 11મા પ્રશ્નની વાત કરીએ, ટ્રાન્સફોર્મ ધ ગિવન એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇન્ટુ અસર્ટિવ સેન્ટેન્સ એટલે મિત્રો ઉદ્ગાર વાક્યનું છે તમારે છે કેમાં ફેરવવાનું છે, વિધાન વાક્યમાં ફેરવવાનું છે। ટૂંકમાં આવું આપણને સિલેબસની અંદર પૂછેલું છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ। મિત્રો આની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે વાક્યનો છે અર્થ ફરવો જોઈએ નહીં। આનો મુખ્ય હેતુ શું છે ટ્રાન્સફોર્મ સેન્ટેન્સનો, વાક્યનો અર્થ ફરવો જોઈએ નહીં। અને મિત્રો આની અંદર હું તમને શોર્ટકટ આપવાનો છું। હવે મિત્રો અહીંયા વાક્ય આપેલ છે આપણને, ઉદ્ગાર વાક્ય આપેલું છે, ઉદ્ગારનું વિધાન ફેરવવાનું છે। હાઉ કાઇન્ડ ઓફ યુ ટુ હેલ્પ હર લાઈક ધેટ। મિત્રો આવી રીતનું ગમે ત્યારે આપેલું હોય ને ત્યારે આની અંદર શોર્ટકટ છે તમને આપી દઉં છે। હાઉ વાળા વાક્ય હોય ને ત્યારે શોર્ટકટ તમારે લગાવવાનું છે। હાઉની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે, યાદ રાખી લેજો। હાઉની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે ઇટ ઇઝ। શું મૂકી દેવાનું છે, ઇટ ઇઝ। અને મિત્રો આની અંદર બીજું તમારે ગોતવાનું છે એડજેક્ટિવ। એડજેક્ટિવ એટલે શું થાય, વિશેષણ। વિશેષણ આની અંદર આપેલું છે કાઇન્ડ। શું આપેલું વિશેષણ, કાઇન્ડ છે એટલે દયાળુ થાય, કાઇન્ડ વિશેષણ આપેલ છે। એની આગળ તમારે મૂકી દેવાનું છે વેરી કાઇન્ડ। શું મૂકી દેવાનું છે, કાઇન્ડ જે આપેલું છે એની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું છે, આગળ ખાલી લગાડવાનું છે વેરી કાઇન્ડ। શું લગાડવાનું છે, વેરી કાઇન્ડ। જો વાક્ય બની ગયું, લ્યો આ શોર્ટકટ તમારી। હવે તમે જો હાઉની જગ્યાએ ઇટ ઇઝ ક્યાં છે, તો હાઉની જગ્યાએ ઇટ ઇઝ આપેલું છે અહીં। ઓકે, અહીંયા પણ આપેલું છે। આ બે તો આવવાના નથી, એ અને સી તો આવવાના નથી। એની પછી મિત્રો હાવ ઇટ ઇઝ કાઇન્ડ, ડાયરેક્ટ કાઇન્ડ આપી દીધું, આ ઓપ્શન બી પણ નહીં આવે, આગળ વેરી લગાડેલો હોય, ઇટ ઇઝ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ હેલ્પ। બાકીનું બધું સેમ મિત્રો, ઓપ્શન ડી છે આપણો જવાબ બનશે। તમે જોઈ શકો છો ઇટ ઇઝ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ હેલ્પ હર લાઈક ધેટ। શું કરવાનું છે, હાઉની જગ્યાએ ઇટ ઇઝ મૂકી દેવાનું છે અને કાઇન્ડની જગ્યાએ તમારે વેરી કાઇન્ડ મૂકી દેવાનું છે। ઓકે, તો આપણો જવાબ આવી ગયો છે। ઓપ્શન નંબર 12ની વાત કરીએ આપણે, તો ટ્રાન્સલેટ ધ સેન્ટેન્સ। આપણને કીધેલું છે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું પૂછાવાનું છે પરીક્ષામાં, ઇંગ્લિશમાંથી ગુજરાતી। તો જોઈએ, આઈ હેવ ફિનિશ્ડ, મિત્રો કયો કાળ છે, આ કાળ છે પૂર્ણ વર્તમાન કાળ, હેવેસ પ્લસ V3 છે। આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક 30 મિનિટ્સ બેક, મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂર્ણ કરી દીધું। આ મિત્રો જે પહેલું આપણે પૂર્ણ કરી દીધું, આ તો કયો કાળ છે, આ તો મિત્રો છે સાદો ભૂતકાળ થઈ જાય, સાદો ભૂતકાળ થઈ જાય। આનું મિત્રો મારા વાક્ય બનાવો ને સાદા ભૂતકાળ તો આવી રીતે બને, આઈ ફિનિશ્ડ, બીજું રૂપ આઈ ફિનિશ્ડ માય વર્ક 30 મિનિટ્સ બેક, બાકીનું બધું સેમ આવશે। ઓકે,
તો આઈ પછી ફિનિશ્ડ V2 થઈ જાય. આ મિત્રો ઓપ્શન એ નહીં આવે. મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂરું કરી દીધું છે. આ સાચું છે 100% મિત્રો. ઓપ્શન બી છે આપણો સાચો બને છે. આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક 30 મિનિટ્સ બેક. અને મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂરું કરી દીધું છે આવે એટલે સમજવાનું વર્તમાન છે. પૂરું કરી દીધું એટલે પૂર્ણ થઈ ગયું અને પૂર્ણ વર્તમાન કાળ બને. ઓકે, એની પછીનું ઓપ્શન સી જો ઓપ્શન જવાબ આવી ગયો છે. ઓપ્શન બી પણ જોઈએ આપણે. સી પણ મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂર્ણ કરી દીધું હતું. તો મિત્રો આનું વાક્ય બનશે આપણે ઓપ્શન સીનું, આઈ હેડ ફિનિશ્ડ. એની પછીનું વાક્ય સેમ આવશે, મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂર્ણ કરી દીધું છે. આ કાળ છે મિત્રો પૂર્ણ ભૂતકાળ છે. કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. અને મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂર્ણ કરી દીધું હશે. તો મિત્રો એનું બનશે, આપણે બનાવીએ, આ ભૂસી નાખું છું પહેલાં. આનું બનશે આઈ વિલ હેવ ફિનિશ્ડ. આઈ વિલ હેવ ફિનિશ્ડ. પછી બાકીનું સેમ, માય વર્ક 30 મિનિટ્સ બેક. આઈ હેવ ફિનિશ્ડ. ઓકે, તો મિત્રો આ કયો કાળ થયો? પૂર્ણ ભવિષ્યકાળ થયો છે. યાદ રાખી લેજો. ઓકે, આપણો જવાબ બનવાનો છે મેં મારું કામ 30 મિનિટ પહેલાં પૂર્ણ કરી દીધું છે. તો મિત્રો આ થયો છે પૂર્ણ વર્તમાન કાળ અને ઓપ્શન બી આપણો જવાબ બને છે. એના પછી મિત્રો જોઈએ તો મિત્રો અહીં છે આપણા ટોપિક છે જે આપણે સિલેબસની અંદર આપેલા છે, પૂર્ણ કરેલા છે. અને મિત્રો બીજું ખાસ કોમ્પ્રિહેન્શન જે મિત્રો આપણને ટોપિક આપેલો છે અને આપણે અલગથી વિડીયો છે એ મિત્રો આપણી ચેનલ ઉપર આપણે બનાવીએ છીએ. એ ખાસ તમે જોતા રહેજો. અને મિત્રો PDF મેળવવા માટે તમે છે અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી PDF મેળવી શકો છો અને વિડીયો પણ જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.